સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। વડગામના અપક્ષ ધારાસભ્ય અને કોંગ્રેસમાં સામેલ થયેલા દલિત નેતા જિગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી છે। મેવાણીને પાલનપુર સર્કિટ હાઉસમાંથી મોડી રાત્રે 11:30 વાગે એરેસ્ટ કરવામાં આવ્યા હોવાની માહિતી સામે આવી છે। વડગામના ધારાસભ્યની ટીમે આ માહિતી આપી છે। આસામમાં મેવાણી વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો છે, જો કે પોલીસે એફઆઈઆરની નકલ આપી નથી હોવાનું ટીમ મેવાણીનું કહેવું છે। તેથી કયા કેસમાં જિગ્નેશ મેવાણીને એરેસ્ટ કરવામાં આવ્યા છે તે જાણી શકાયું નથી। આસામ પોલીસે કેટલાક કેસો અંગે મેવાણીની ધરપકડ કરી હોવાની હાલ માહિતી મળી રહી છે। ધરપકડ બાદ જિગ્નેશ મેવાણીને પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા। બાદમાં તેમને સડક માર્ગે અમદાવાદ લવાયા છે અને અહીંથી મધરાતે વિમાન માર્ગે આસામ લઈ જવામાં આવ્યા છે। ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે ટ્વીટ કરીને જણાવ્યું છે કે લડાયક વિમાનું ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂત કરીને શકે છે। સંવાદદાતા આનંદ શુક્લા ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી આનંદ, આજે આસામના પોલિટિશિયનની ધરપકડ કરવામાં આવી છે, તેમ મેવાણીને એરેસ્ટ કર્યા છે પોલીસે, શું કહેશો? આસામ પોલીસે ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે। વડગામના અપક્ષ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તાજેતરમાં કોંગ્રેસમાં જોડાયા છે અને ગુજરાતના એક દલિત નેતા તરીકે તેઓ પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે। ત્યારે આસામ પોલીસ દ્વારા મેવાણીની પાલનપુર સર્કિટ હાઉસ ખાતે મોડી રાત્રે 11:30 વાગે ધરપકડ કરવામાં આવી છે। મેવાણીની ટીમે જે જાણકારી આપી છે એ જાણકારી પ્રમાણે આસામમાં ધારાસભ્ય વિરુદ્ધ એક કેસ દાખલ કરવામાં આવ્યો છે। આ કેસ સંદર્ભે હજુ સુધી કોઈ એફઆઈઆરની નકલ આપવામાં આવી નથી। આ કેસ જે એફઆઈઆરની નકલ આપવામાં આવી નથી તેને કારણે મેવાણીના ધરપકડની કારણની જાણકારી મળી શકી નથી, પરંતુ જે પ્રકારે જિગ્નેશ મેવાણીનું નિવેદન સામે આવી રહ્યું છે તેમાં જિગ્નેશ મેવાણીના કોઈ એક ટ્વીટ સંદર્ભે તેમની ધરપકડ કરવામાં આવી હોવાનું ખુલાસો થઈ રહ્યો છે। જિગ્નેશ મેવાણીને પાલનપુર સર્કિટ હાઉસમાં એરેસ્ટ કર્યા બાદ પાલનપુર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા હતા। ત્યારબાદ સડક માર્ગે તેમને અમદાવાદ લાવવામાં આવ્યા હતા। અહીંથી મધરાતે તેમને વિમાન માર્ગે આસામ લઈ જવામાં આવ્યા છે। મધરાતે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે રાત્રે 3:30 વાગે જિગ્નેશ મેવાણી સાથે વાતચીત કરી હતી એરપોર્ટ ઉપર। આ સિવાય કોંગ્રેસના નેતા ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ, ઇમરાન ખેડાવાલા, ડોક્ટર સીજે ચાવડા, કોંગ્રેસના નેતા બિમલ શાહ, શહેર પ્રમુખ નીરવ બક્ષી સહિતના કોંગ્રેસી આગેવાનોએ જિગ્નેશ મેવાણીને એરપોર્ટ ખાતે મળ્યા હતા અને તેમની સાથે વાતચીત કરી હતી। જગદીશ ઠાકોરે આના સંદર્ભે એક ટ્વીટ કર્યું છે અને ટ્વીટની અંદર તેમણે જણાવ્યું છે કે લડાયક યુવાનો ભાજપની સરકાર સામે પ્રજાનો અવાજ મજબૂતાઈથી ઉઠાવે છે, ત્યારે ભાજપ તાનાશાહી સરકાર ડરાવી રહી છે, પરંતુ અમે ડરીશું નહીં અને લડીશું। આ પ્રકારની વાત જગદીશ ઠાકોરે પોતાના ટ્વીટમાં કરી છે। આ સિવાય અન્ય કોંગ્રેસી નેતાઓ દ્વારા પણ જિગ્નેશ મેવાણીને ધરપકડની ટીકા કરાઈ રહી છે અને આખો આ હાઈ પ્રોફાઇલ મામલો આગામી સમયની અંદર મોટું રાજકીય સ્વરૂપ પકડે તેવી ગુજરાત અને રાષ્ટ્રીય સ્તરે શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। જી ધરતી। જી આનંદ, સમગ્ર વિગત બદલ આપનો આભાર। વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીની ધરપકડ કરવામાં આવી છે। આસામ પોલીસે આસામના કેસો બાબતે વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી છે। મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। બ્રિટનના વડાપ્રધાન પહેલીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે। વડાપ્રધાન બોરિસ જોન્સન પોતાની ભારતની મુલાકાતની શરૂઆત અમદાવાદથી કરી રહ્યા છે। તેઓ સવારે 8 વાગે અને 20 મિનિટે અમદાવાદ એરપોર્ટ પર ઉતરાણ કરશે અને ત્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનું સ્વાગત કરશે। એરપોર્ટથી બોરિસ જોન્સન ગાંધી આશ્રમ જશે। તેમના અભિવાદન માટે યોજનારા રોડ શો માટે એએમટીએસની 200 બસ મૂકવામાં આવી છે। સાથે જ મ્યુનિસિપાલિટીના તમામ વિભાગને 10-10 હજાર લોકોને લાવવા સૂચના પણ આપી દેવાઈ છે। આ સાથે અમદાવાદની મુલાકાતે આવી રહેલા બ્રિટનના વડાપ્રધાન રોડ શો માટે 200થી વધારે એએમટીએસની બસો લોકોના લાવવા માટે મૂકવામાં આવી છે। ત્યારે શહેરમાં તમામ રૂટમાં 25% બસોનો કાપ મુકાતા પેસેન્જરોને મુશ્કેલી પડશે। રોડ શોની જગ્યાએ લોકોને લાવવા ગુરુવારે સવારે 6 વાગ્યાથી જ એએમટીએસની બસો મુકાશે। અન્ય વાહનો દ્વારા પણ નાગરિકોનું પરિવહન કરવામાં આવશે।
સામાન્ય રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આવા રોડ શોમાં ભાજપના કોર્પોરેટરને ભીડ એકઠી કરવાની જવાબદારી સોંપવામાં આવતી હોય છે. જો કે આ વખતે ભાજપના તમામ કાર્યકરોને આ રોડ શોમાં હાજરી આપવા માટે માત્ર જાણ કરવામાં આવી છે. એટલે કે આ વખતે કોર્પોરેટરને ભીડ એકઠી કરવા માટે સીધો કોઈ જવાબદારી આપવામાં આવી નથી. તેને બદલે મ્યુનિસિપાલિટીના અધિકારીઓને ભીડ એકઠી કરવા માટેની જવાબદારી સોંપવામાં આવી છે. તમામ વિભાગ જેવા કે હેલ્થ વિભાગ, સોલિડ વેસ્ટ વિભાગ, એરેસ્ટ વિભાગ, ઇજનેર વિભાગ સહિત અન્ય તમામ વિભાગોને 10,000 જેટલી ભીડ એકઠી કરીને સ્થળ પર લાવવા માટે સૂચના આપવામાં આવી છે. બીજી તરફ બુધવારે બ્રિટનના વડાપ્રધાન કોનવેનું રિહર્સલ પણ કરવામાં આવ્યું છે. બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોન્સન સવારે અમદાવાદ એરપોર્ટ પરથી બંધ કારમાં ગાંધી આશ્રમ જશે. આ પછી હયાત હોટલમાં ઉતરશે અને પછી ગુજરાતના ઉદ્યોગપતિ ગૌતમ અદાણી સાથે બેઠક યોજશે. આ સાથે તેઓ ગાંધીનગર સ્થિત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત પણ લેશે. ઉપરાંત વડોદરા નજીકના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત લેશે. આ પછી તેઓ દિલ્હી જવા રવાના થશે તેમ ટોચના સૂત્રો દ્વારા જાણકારી મળી છે. અમદાવાદમાં એરપોર્ટથી સાબરમતી આશ્રમ સુધીમાં 45 સ્ટોલ ઊભા કરાયા છે. આ સ્ટોલમાં 50% સ્ટોલ પર ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરવાની ઝલક જોવા મળશે. 45 કલાકે સાબરમતી આશ્રમની જોન્સન મુલાકાત લેશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતમાં હવામાન વિભાગે માવઠાની આગાહી કરી છે. ગુજરાતમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં માવઠાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. માવઠું ગરમી ઘટાડશે અને સાથે જ ખેડૂતોની ચિંતામાં વધારો થશે. દરિયાકાંઠે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરાઈ છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં માવઠાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં થંડર સ્ટ્રોમ સાથે માવઠાની આગાહી કરાઈ છે. ગુજરાતમાં માવઠાની આગાહી કરાઈ છે. અમદાવાદ, બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જૂનાગઢના ભવનાથમાં કમોસમી વરસાદ પડ્યો છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં કમોસમી વરસાદ થયો છે. રાત્રિના સમયે કમોસમી વરસાદ ખાબક્યો છે. વરસાદી ઝાપટાથી રોડ રસ્તા પાણી થઈ ગયાના સમાચાર મળી રહ્યા છે. જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. સંવાદદાતા અમ્માર ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જી અમ્માર, જૂનાગઢના ભવનાથ વિસ્તારમાં વરસાદ પડ્યો છે જેના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. શું છે વિગત? આ ધરતી બિલકુલ છેલ્લા 2 દિવસથી જ હવામાન વિભાગે આગાહી કરી છે કે જે ભારે પવન ફૂંકાશે અને કમોસમી વરસાદની આગાહીના કારણે એક બાજુ જે ખેડૂતો છે તે ચિંતામાં મુકાયા છે. તો ગત રાત્રિના સમયે જૂનાગઢ શહેર તેમજ જે ભવનાથ વિસ્તાર છે ત્યાં કમોસમી વરસાદી ઝાપટા વરસ્યા હતા. તો જ્યારે આજે પણ છે વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યો છે. જ્યારે આજની પણ આગાહી છે કે વાતાવરણમાં આજે પણ ફેરફાર રહેશે. ત્યારે જો આજે કમોસમી વરસાદ પડે તો ખેડૂતોને મુશ્કેલીનો વારો આવી શકે છે અને જેના કારણે ખેડૂતો છે તે હેરાન પરેશાન થઈ શકે છે. જ્યારે હાલ તો જૂનાગઢ શહેરમાં અત્યારે તો વાતાવરણ શુદ્ધ છે, પરંતુ જો સમય જતા કમોસમી વરસાદ વરસે તો ખેડૂતોને ઘણું નુકસાન થઈ શકે છે. ધરતી અમાર સમગ્ર વિગત બદલ આપનો આભાર. જૂનાગઢના ભવનાથમાં વરસાદી ઝાપટું પડ્યું છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. આ સાથે જ કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે. વડોદરાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. વડોદરામાં વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો છે. વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવો વડોદરામાં માહોલ સર્જાયો છે. મોડી રાત્રે અનેક ભાગોમાં કમોસમી વરસાદ પણ ખાબક્યો હતો. વીજળીના કડાકા સાથે વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે.
કમોસમી વરસાદથી ખેડૂતોની મુશ્કેલીઓમાં વધારો થયો છે, ખેડૂતોની ચિંતામાં વધારો થઈ રહ્યો છે। વડોદરા શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે। ભર ઉનાળે વાદળછાયું વાતાવરણ સર્જાયું છે। ઉનાળે ચોમાસા જેવો માહોલ વડોદરામાં સર્જાયો છે। મોડી રાત્રે અનેક ભાગોમાં કમોસમી વરસાદ ખાબક્યો હોવાના સમાચાર સામે આવ્યા છે। સંવાદદાતા પ્રશાંત ગજ્જર ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી પ્રશાંત, વડોદરામાં કમોસમી વરસાદ ખાબક્યો છે, જેના લીધે ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે, શું છે વિગત? દરથી વાત કરવામાં આવે વડોદરા શહેર તો વડોદરા શહેરના વાતાવરણમાં વહેલી સવારે અચાનક જ પલટો આવ્યો હતો અને વીજળીના કડાકા અને ધડાકાની સાથે જ કમોસમી વરસાદ ખાબક્યો હતો। વરસાદ ખાબકતાની સાથે જ વડોદરા શહેરને આસપાસના ખેડૂતો જે છે તેમની ચિંતામાં પણ વધારો થયો છે, કેમ કે જે ઉનાળો પાક કરવામાં આવ્યો છે તો કમોસમી વરસાદને લીધે ઉનાળા પાકને ઘણું મોટું નુકસાન જાય તેવી ભીતિ ખેડૂતોને સતાઈ રહી છે। ત્યારે આ કમોસમી વરસાદથી હવે ખેડૂતોને પડ્યા ઉપર પાકું પડે તેવી ઘાટ થયો છે। ત્યારે મોંઘવારી જે રીતના વધી રહી છે ત્યારે વધુ મોંઘવારીનો માર બી સહન કરવો પડે। કમોસમી વરસાદને લીધે શાકભાજીના ભાવમાં પણ વધારો થઈ શકે છે। જી પ્રશાંત, સમગ્ર વિગત બદલ આપનો આભાર। વડોદરા શહેરમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। વીજળીના કડાકા સાથે મોડી રાત્રે વરસાદ ખાબક્યો હતો, જેના કારણે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં પણ વધારો થયો છે। આગળ સમાચારોની વાત કરીએ તો સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારમાં અચાનક હવામાનમાં પલટો આવતા ગ્રામીણ પંથકમાં કેસર કેરી અને ખેતરમાં રહેલ ડુંગળી સહિત અન્ય પાકોને નુકસાન થવાની ભીતિ ઊભી થઈ રહી છે। ત્યારે આ વિસ્તારના તમામ ખેડૂતોએ પાકને સલામત રાખવા કવાયત હાથ ધરી છે। 2 દિવસ હવામાન વિભાગની આગાહી છે। 20 એપ્રિલ 21 એપ્રિલ વરસાદનું આગમન થાય તેવી શક્યતા જણાય છે। અમારો પાક ડુંગળીનો ખેતરમાં ઢગલા પડ્યા છે, ઢાંકવાની તૈયારી કરીએ છીએ। એક બાજુ માર્કેટ યાર્ડ 4 દિવસ રજા જાહેર કરે છે, તો અમારે આ નુકસાની કઈ રીતે સહન કરવી? બજાર ભાવ નથી અને સરકાર આમાં કાંઈક ધ્યાન આપે તો અમારો ઘાસચારો અને ડુંગળીની નુકસાની સામે અમે ટક્કર ઝીલી શકીએ તેવું સરકારશ્રીને નમ્ર વિનંતી કરું છું। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રમાં પવન સાથે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે। એને પગલે વહેલી સવારથી જ ભાવનગર જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। જિલ્લાના અનેક વિસ્તારમાં આકાશમાં વાદળો ઘેરાયા છે, તો અમુક વિસ્તારોમાં અમી છાંટણા થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, તો માવઠાને લઈને ખેડૂતોના પાકને વ્યાપક નુકસાન થવાની ભીતિ પણ સેવાઈ રહી છે। હળવા વરસાદની આગાહી વચ્ચે જામનગરમાં વાતાવરણ પલટાયું છે। વાદળછાયા વાતાવરણની સાથે છાંટા પણ પડ્યા છે। સવારથી જ જામનગર શહેર અને આસપાસના ગામડાઓમાં વાદળો છવાયા છે, જેના કારણે ગરમીથી રાહત મળી છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણમાં પલટો આવ્યો છે। દ્વારકાના ભાણવડમાં સવારથી જ વાદળછાયું વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે। ભાણવડ પંથકમાં કમોસમી વરસાદના છાંટા પડ્યા હતા। કમોસમી વરસાદ પડતા લોકોની ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। ભર ઉનાળે ચોમાસા જેવા માહોલ થવાના કારણે ખેડૂતોના તલ સહિતના પાકને નુકસાનની ભીતિ પણ સર્જાઈ રહી છે, પરંતુ લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી। સુરત શહેરમાં વાતાવરણમાં પલટો જોવા મળ્યો। બપોર બાદ સુરત ઉપરાંત સમગ્ર દક્ષિણમાં પણ વાતાવરણ પલટાયું છે, જેના કારણે ગરમીમાંથી રાહત મળી છે। હવામાન વિભાગની આગાહી પ્રમાણે સુરત શહેરના વાતાવરણમાં બપોર પછી પલટો આવ્યો છે। શહેરમાં વાદળછાયું વાતાવરણ હાલ જોવા મળી રહ્યું છે। બપોર બાદ શહેર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો વાતાવરણમાં ધીમે ધીમે પલટો આવતો ગયો તો એક પ્રકારનો બફારો યથાવત રહ્યો છે। સુરત શહેરના તાપમાનની વાત કરીએ તો મેક્સિમમ તાપમાન 35 થી 37 ડિગ્રી અને મિનિમમ તાપમાન 24 થી 25 ડિગ્રીની આસપાસ રહ્યું છે। ત્યારે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો અને પવનની ગતિ પણ ઓછી થઈ ગઈ છે। બફારો અસહ્ય થઈ રહ્યો છે। હવામાન વિભાગે જે પ્રમાણે આગાહી કરી હતી કે આગામી 2 દિવસમાં સુરત અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી ઝાપટું પડી શકે એમ છે। કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે અને તેને અનુરૂપ જ વાતાવરણમાં અત્યારે પલટો આવી રહ્યો છે।
શહેરમાં બફારો વધી રહ્યો છે, પવનની ગતિ ધીમી પડી રહી છે. આવી પરિસ્થિતિમાં વાદળછાયું વાતાવરણ લોકોને અકળાવી રહ્યું છે. ત્યારે એટલું ચોક્કસ કહી શકાય કે ઉનાળામાં જે પ્રમાણે વાતાવરણ પલટાયું છે એ રીતે આગામી દિવસોમાં હવામાન વિભાગ કહે છે એ પ્રમાણે વરસાદ કે કમોસમી માવઠું પડે તો નવાય નહીં. સંજય મહંત, મંતવ્ય ન્યૂઝ, સુરત. આણંદથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. આણંદના ખંભાતમાં શોભાયાત્રા દરમિયાન થયેલા પથ્થરમારા મામલે વધુ 6 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ખંભાત પોલીસ દ્વારા વધુ 6 આરોપીઓને ઝડપી લેવાયા છે. પથ્થરમારો કરીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા. અત્યાર સુધીમાં આ મામલે 20 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. મહત્વનું છે કે રામનવમીના દિવસે નીકળેલી શોભાયાત્રામાં પથ્થરમારો તેમજ કેટલીક દુકાનોમાં આગચંપી પણ થઈ હતી, જેને લઈને પોલીસ દ્વારા ટોળા સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે. ધરપકડ કરવામાં આવી છે. સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. સુરતમાં બહુચર્ચિત ગ્રીષ્મા કેસ મામલે આજે સુનાવણી હાથ ધરવામાં આવશે. સુરતમાં બહુચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે આરોપીની સજા સંભળાવવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર કેસમાં આજે ચુકાદો આવી શકે છે. આરોપી ફેનિલને કોર્ટ સજા સંભળાવશે તેવું આજે કહેવામાં આવી રહ્યું છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં આ કેસ ચાલી રહ્યો છે. ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે સુનાવણી હાથ ધરાશે. આરોપી ફેનિલને ઝડપથી સજા આપવા પોલીસ કમર કસી રહી છે. સુરત ચર્ચિત ગ્રીષ્મા હત્યા કેસ મામલે આજે આરોપીની સજા સંભળાવી શકે છે. વલસાડના ધરમપુર ચોકડી પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરવા આવેલા ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. વાહન ચાલકોએ પેટ્રોલ ભરાવતા પેટ્રોલની જગ્યાએ પાણી આવતા અનેક વાહનો બંધ પડી ગયા હતા, જેને લઈને ગ્રાહકોએ હોબાળો મચાવ્યો હતો. મોટી સંખ્યામાં વાહન ચાલકો પોતાના પેટ્રોલના પૈસા પાછા મળે અને પોતાના વાહનોના નુકસાનનું વળતરની માંગ સાથે વિરોધ નોંધાવ્યો હતો. ઘટનાની જાણ થતાં શહેર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે અગાઉ પણ આ પેટ્રોલ પંપ પર આ પ્રકારની ગેરરીતિ આચરવામાં આવી હોવાનું ગ્રાહકોએ જણાવ્યું હતું. રાજકોટ પોલીસના જપ્તામાંથી ફરાર થવાના કેસમાં કુતિયાણાના ધારાસભ્ય કાંધલ જાડેજાની મુશ્કેલીમાં વધારો થયો છે. આ કોર્ટમાં રાજકોટ કોર્ટે કાંધલ જાડેજાને દોષિત જાહેર કરી 1.5ની સજા અને 10 દંડ ફટકાર્યો છે. જો કે કાંધલ જાડેજાને જેલમાં જવું નહીં પડે, કેમ કે 19 મહિનાની સજા કાંધલ જાડેજા ભોગવી ચૂક્યો છે. સજા મોકૂફ માટે 1 મહિના માટે સ્ટે લેવામાં આવ્યો છે. આથી કાંધલ જાડેજા આગામી ચૂંટણી પણ લડી શકશે. આખો મામલો 2005ના પોરબંદરમાં કેશુ નેભાની હત્યાનો છે, જેમાં કાંધલ સહિત 9 સામે ફરિયાદ નોંધાઈ હતી. ધરપકડ બાદ 2007માં કાંધલ જાડેજા રાજકોટની શિવાની હોસ્પિટલમાંથી પોલીસ જપ્તામાંથી ફરાર થયો હતો, જે મામલે 14 શખ્સો સામે કોર્ટમાં કેસ ચાલતો હતો. આ કેસમાં કોર્ટે કાંધલને દોષિત ઠેરાવ્યો છે. સુરતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં બીકોમની સેમિસ્ટર 6નું ઇકોનોમિક્સનું પેપર ફૂટ્યું હોવાનો આક્ષેપ કરાયો છે. યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીનું કહેવું છે કે પરીક્ષા પહેલા જ ઇકોનોમિક્સના સેમિસ્ટર 6નું પેપર લીક થયું હતું. કેટલાક વિદ્યાર્થીઓનું કહેવું છે કે પરીક્ષાની આગલી રાતથી જ પેપર વોટ્સએપ ગ્રુપમાં વાયરલ થઈ ગયું હતું. તો પેપર લીક બાદ યુનિવર્સિટી દ્વારા ઇકોનોમિક્સના સેમિસ્ટર 6ની પરીક્ષા જ રદ કરવામાં આવી છે, જેને લઈને વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. हमारा इकोनॉमिक्स का पेपर था, लास्ट पेपर था हमारा. हमने आधा पेपर लिख दिया था. आधा मीन्स हमने आधा पेपर लिख दिया था. अप्रोक्स हमने 50 में से 40 मार्क्स के हमने लिख दिए थे पेपर. बट हमको बोला गया कि क्वेश्चन पेपर भी सबमिट करना है. फिर उसके बाद हमको ऐसा इन्फॉर्मेशन आया कि हमको पेपर मतलब री एग्जाम होगी, हमारा पेपर कैंसिल हो गया, हमसे पेपर और सब कुछ ले लिया गया. पेपर की पूरी तैयारी हो चुकी थी. पूरा मतलब 40 मार्क्स का लिख भी दिया था, आधा पेपर लिख दिया था. उसके बाद पता चला कि पेपर लीक हो चुका है, तो उस बात का बहुत बुरा लग रहा है. રાજકારણને લઈને મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ રાજ્યમાં ચૂંટણી મોડમાં આવી ગયું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણી મોડમાં આવી ગઈ છે. ભૂપેન્દ્ર યાદવ
આજથી ગુજરાત રાજ્યના પ્રવાસે છે. ગુજરાત ભાજપના ભૂપેન્દ્ર યાદવ પ્રભારી છે. તેઓ આજથી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ભૂપેન્દ્ર યાદવ 2 દિવસ બેઠકો યોજશે. મંત્રીઓ કોર કમિટી સાથે સીએમ હાઉસમાં બેઠક યોજવામાં આવશે. ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. પૂર્વ સીએમ સહિતના વરિષ્ઠ નેતાઓ આ બેઠકમાં સામેલ થશે. કમલમમાં સંગઠન સરકાર સાથે બેઠક યોજવામાં આવશે. આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કોર કમિટીની બેઠકમાં વ્યૂહરચના નક્કી કરવામાં આવશે. 26મીએ ભાજપ અધ્યક્ષ નડ્ડા ગુજરાતના પ્રવાસે આવવાના છે. મંત્રીઓ કોર કમિટી સાથે સીએમ હાઉસ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં ચૂંટણી મોડમાં આવી ગઈ છે. આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ભૂપેન્દ્ર યાદવ આજથી ગુજરાત રાજ્યના પ્રવાસે આવી રહ્યા છે. અમદાવાદમાં ખાદ્ય તેલની જાણીતી બ્રાન્ડ એવી ફોર્ચ્યુનના નામે તેલના ડબ્બા વહેંચવાનું કૌભાંડ ઝડપાયું છે. કંપનીને ગ્રાહકના માધ્યમથી જાણ થઈ હતી કે શાહપુરની કરિયાણાની દુકાનમાં ફોર્ચ્યુન કંપનીમાં લાગેલો દુરુપયોગ કરીને નકલી તેલના ડબ્બા વહેંચાઈ રહ્યા છે. ફરિયાદ બાદ કંપનીના કર્મચારીઓએ પોલીસ સાથે રાખીને ગણેશ પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં દરોડો પાડ્યો હતો, જ્યાંથી ઓઇલ કંપનીના બનાવટી લોગો સાથે 5 તેલના ડબ્બા મળી આવ્યા હતા. સ્ટોરનો માલિક આ ડબ્બા પાલડીની એક દુકાનમાંથી મંગાવતો હતો. બાદમાં પાલડીની કેટલીક દુકાનમાં પણ નકલી તેલના ડબ્બા મળી આવ્યા છે. આખા કૌભાંડનો સંભવિત સૂત્રધાર એવા ઓઢવના મહેશ પટેલ સામે અગાઉ પણ નકલી તેલ વેચવાની ફરિયાદ નોંધાઈ ચૂકી છે. જોકે પોલીસ મહેશ પટેલને હજુ સુધી પકડી શકી નથી. કુલ 5 ડબ્બા ત્યાં મળી આવેલા કે જે આ ડુપ્લિકેટ જણાતા હોય, જેના સ્ટીકર શંકાસ્પદ જણાયેલા, જેથી ત્યાંથી 5 ડબ્બા કબજે કરવામાં આવેલા અને આ તેલ ક્યાંથી લાવતા હતા એ બાબતે વધુ પૂછપરછ કરતા પાલડીમાં આવેલી દુકાનો યોગીરાજ ટ્રેડર્સ અને નારાયણ પ્રોવિઝન સ્ટોર ત્યાં એ સ્થળ પર ગયેલા અને ત્યાંથી બીજા ડબ્બાઓ એમ મળી કુલ 37 ડબ્બા 1,33,200ના ઝોન 2 LCB દ્વારા કબજે કરવામાં આવેલા અને કુલ 4 આરોપીઓ અટક કરવામાં આવેલા છે આ ગુનાના કામે. અને અમરેલીના સાવરકુંડલા લીલિયા વિસ્તારમાં ઘણા સમયથી ખેડૂતોની સાધન સામગ્રી, કેબલ વાયર અને ખેતી વિષયક સાધનોની અજાણે સમૂહ દ્વારા ચોરી થઈ રહી છે. ત્યારે ચોરીઓ અટકાવવા પોલીસમાં રજૂઆતો કરવા છતાં તંત્ર ધ્યાન ન આપતું હોવાની લીલિયાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે એસીપીને પત્ર લખીને ચોરીની ઘટનાઓ અટકાવવા અને યોગ્ય કાર્યવાહી કરવા વિનંતી કરી પત્ર પાઠવ્યો હતો. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. આજે આરએસએસ ચીફ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આજે આરએસએસના ચીફ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. મોહન ભાગવત અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે. ભાગવત પુસ્તક વિમોચન પણ કરશે. આરએસએસ ચીફ આજે ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. અનન્ય જગન્નાથ અનુભૂતિમાં વિમોચન કરશે. એક પુસ્તકનું વિમોચન કરવાના છે. સાથે જ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સાથે પણ સામેલ થશે. આજે આરએસએસના ચીફ ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ આજે અમદાવાદની મુલાકાત લેશે. મોહન ભાગવત આજે અમદાવાદની મુલાકાત લેશે. મોહન ભાગવત આરએસએસના ચીફ છે, જેઓ આજે ભાગવત પુસ્તકનું વિમોચન કરશે. અનન્ય જગન્નાથ અનુભૂતિમાં પણ વિમોચન કરશે. આ સાથે જ ગૃહ રાજ્ય હર્ષ સંઘવી પણ સામેલ થશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. દિલ્હીમાં ભાજપના નેતાની હત્યા કરવામાં આવી છે. દિલ્હીમાં ભાજપના નેતાની હત્યા થઈ છે. દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવામાં આવી છે. મયુર વિહારમાં જીતુ ચૌધરીની હત્યા કરાઈ છે. જીતુ ચૌધરીને મારવામાં આવી છે ગોળી. જીતુ ચૌધરીની હત્યા કરવામાં આવી છે. ઘરની સામે લોહીથી લથપથ લાશ મળી આવી છે. ભારતીય જનતા પાર્ટીના મયુર વિહારમાં ફેઝ 3ના નેતા જીતુ ચૌધરીની લાશ મળી આવી છે. દિલ્હીના ભારતીય જનતા પાર્ટીના નેતાની હત્યા કરવામાં આવી છે. તેમના ઘરની સામેથી તેમની લાશ મળી આવી છે.
દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। દિલ્હીમાં જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલશે। દિલ્હીથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે, જેમાં જહાંગીરપુરીમાં બુલડોઝર ચાલશે તેવો સવાલ ઉઠી રહ્યો છે। સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવશે। જમિયતુલેમાં હિન્દે સુનાવણી કરી છે। આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। બુધવારે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી સામે સ્ટે આપ્યો હતો। એમસીડીનો દબાણો દૂર કરવાનો દાવો કરવામાં આવ્યો હતો, જેને લઈને આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થવાની છે। સુપ્રીમ કોર્ટમાં સવારે 11:30 કલાકે સુનાવણી હાથ ધરવામાં આવશે। જહાંગીરપુરીમાં રામનવમીએ પથ્થરમારો થયો હતો, જેને લઈને આજે સુનાવણી થશે। જમિયતુલેમાએ હિન્દે આ અંગે સુનાવણી કરી છે। બુધવારે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી સામે સ્ટે આપ્યો હતો, જેને લઈને આજે સુપ્રીમ કોર્ટ સુનાવણી હાથ ધરશે। એમસીડીનો દબાણો દૂર કરવાનો દાવો પણ કરવામાં આવ્યો હતો।